નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો 10 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીશું। રાજ્યમાં વધુ એક માવઠું થવાની અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। અંબાલાલ પટેલ દ્વારા આગાહી વ્યક્ત કરતા જણાવ્યું છે કે 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદ થવાની શક્યતા છે। દરિયા કિનારાના વિસ્તારોમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના હવામાનમાં પણ પલટો આવી શકે છે। રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં ભારે પવન ફૂંકાશે। અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે। રાજ્યમાં વધુ એક માવઠું પડવાની શક્યતા છે। ભારે પવનના કારણે આંબા પરથી કેરીઓ ખરી જવાની પણ ભીતિ સેવાઈ રહી છે। માવઠાના કારણે કેરીના પાકને નુકસાન થવાની પણ ભીતિ સેવાઈ છે। વધુ એક મહત્વના સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે। જંત્રીના મુદ્દે રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે। તો સમાચાર છે, જંત્રી મુદ્દે રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય। વધુ એક મહત્વના સમાચાર, અસંખ્ય વાંધા સૂચનો મળતા સરકારે આ નિર્ણય લીધો છે। તો જંત્રી મુદ્દે રાજ્ય સરકારે નિર્ણય લેતા જણાવ્યું, 1 એપ્રિલથી નવા જંત્રી દર લાગુ કરવાનું આયોજન હતું। હાલ નવી જંત્રીના અમલ ઉપર બ્રેક લાગી છે। નવી જંત્રીનો દર જૂન સુધી મુલતવી રહે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે। સૂત્રો દ્વારા માહિતી મળી છે। તો જંત્રી મુદ્દે રાજ્ય સરકારે લીધો છે મહત્વનો નિર્ણય। આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી ઉજ્જવલ, સમાચાર મળી રહ્યા છે 1 એપ્રિલથી જ નવા જંત્રી દર લાગુ કરવાનું આયોજન હતું, પરંતુ તે હાલ અત્યારે મુલતવી રાખવામાં આવ્યું છે। રાજ્ય સરકારે કંઈક મહત્વનો નિર્ણય લીધો છે, શું છે વધુ વિગત? જી બિલકુલ, ગુજરાતની અંદર નવા જંત્રી દર લાગુ કરવા માટે રાજ્ય સરકાર તરફથી સમીક્ષા કરવામાં આવી હતી અને 1 એપ્રિલથી આ નવો જંત્રી દર લાગુ કરવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો હતો। જો કે લોકોના વાંધા સૂચન મંગાવવા અને અરજીઓ મંગાવવા માટે પણ સરકારે એક વ્યવસ્થા ગોઠવી હતી, જેની અંદર અંદાજિત 10,000 થી વધુ વાંધા સૂચનો સરકારને પ્રાપ્ત થયા છે, જેના કારણે સરકારને હવે નવી જંત્રી લાગુ કરવા મામલે ફેર વિચારણા કરવી પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ હાલ થયું છે। ખાસ કરીને જો જોવા જઈએ તો આ નવો જે જંત્રી દર છે તે જૂન સુધી કદાચ મુલતવી રાખવામાં આવે, કેમ કે આ વર્ષ જે વાંધા સૂચનો છે તેની સમીક્ષા કરીને ફેર વિચારણા કરી સરકાર નિર્ણય કરશે, પરંતુ હાલ નવા જંત્રી દર લાગુ કરવાની બાબતમાં સરકારે મહત્વનો નિર્ણય કર્યો હોવાના અહેવાલ છે। જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો હાલ નવી જંત્રીના અમલ ઉપર બ્રેક લાગી છે। જંત્રી મુદ્દે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે। સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે નવી જંત્રીનો દર જૂન સુધી મુલતવી રહે તેવી પણ શક્યતાઓ છે। સાંસદ ધવલ પટેલે રેલવે મંત્રીને રજૂઆત કરી છે। વલસાડથી આ સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે। સાંસદ ધવલ પટેલ દ્વારા રેલવે મંત્રીને રજૂઆત કરાઈ છે। તો સમાચાર સામે આવ્યા છે। સાંસદ ધવલ પટેલે રેલવે મંત્રીને રજૂઆત કરી। અશ્વિની વૈષ્ણવ સાથે રૂબરૂ મુલાકાત કરી છે। સાંસદ ધવલ પટેલે ટ્રેનના સ્ટોપેજ સહિતના મુદ્દે આજે રજૂઆત કરવામાં આવી છે। વલસાડ બાંદ્રા ઇન્ટરસિટી ફરી ચાલુ કરવા માટે રેલવે મંત્રીને રજૂઆત કરી છે। જી, સૌને નમસ્કાર। આજે બહુ મહત્વપૂર્ણ બેઠક આપણા દેશના રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવજી જોડે મારી પાર્લામેન્ટ ખાતે થઈ અને એમાં આપણા વલસાડ જિલ્લાની વલસાડ, વાપી, પાડી, ઉમરગામ, ભિલાડ, સંજાણ, જોરાવાસણ અલગ અલગ રેલવે સ્ટેશનના અલગ અલગ જે આપણા મુદ્દાઓ છે, ચાહે રેલવે સ્ટેશનના હોય, ટ્રેન સ્ટોપેજના હોય, આપણા અંડરબ્રિજના હોય, ઓવરબ્રિજના, દરેક માટે અમે વિશેષવાર ચર્ચા કરી છે। આપણે વલસાડ વાપી જ નહીં પણ આપણા ઉમરગામ, સંજાણ અને ભિલાડમાં પણ સારી ટ્રેનને સ્ટોપેજ મળે એના માટે રજૂઆત કરી છે। અને મુખ્ય સ્તરે ખાસ કરીને
જે આપણી વંદે ભારત અને શતાબ્દી ટ્રેનનું સ્ટોપેજ આપણા વલસાડ ખાતે મળે એના માટે મેં જોર આપ્યું છે અને આપણા દેશના રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવજીએ મને ખાતરી આપી છે કે આવનાર દિવસોને આવનાર મહિનામાં આપણને શતાબ્દીનું ટ્રેન સ્ટોપેજ મળશે એવી ખાતરી એમણે આપી છે. એની સાથે જે 59046 વલસાડ બાંદ્રા ઇન્ટરસિટી ટ્રેન હતી, જે આપણા હજારો મુસાફરોને ત્યાં આપણને સરસ રીતે બેનિફિટ કરતી હતી, જે લોકો અપડાઉન કરતા હતા એમને પણ બેનિફિટ કરતા હતા, એના માટે મેં એકદમ સ્ટ્રોંગલી રજૂઆત કરી છે કે એ ટ્રેન તરત જ ચાલુ થાય. એની પણ એકદમ સકારાત્મક પ્રતિસાદ આપણા દેશના રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવજીએ આપ્યું છે. અને સૌથી મહત્વપૂર્ણ મેં એમને રજૂઆત કરી છે કે આવનાર દિવસમાં એપ્રિલ કે મેમાં એ એક દિવસ વલસાડ માટે ફાળવે અને વલસાડ આવીને આપણા બધે સ્ટેશન છે વલસાડ, વાપી, પારડી, સરીગામ, ઉમરગામ, બિલાડનું જે રેલવે સ્ટેશન છે પોતે જોઈ અને જ્યાં જ્યાં જે પણ આપણે સુધારા કરવાના છે એ આપણે સુધારા કરવા છે. પણ હું તમને ખાતરી આપું છું કે આવનાર દિવસમાં આપણે વલસાડને સારા ટ્રેન સ્ટોપેજ પણ મળશે, સાથે વલસાડના રેલવેના લગતા જે પણ પ્રોજેક્ટ હશે એ જલ્દી નિરાકરણ થશે. સુરેન્દ્રનગરથી મહત્વના સમાચાર મળી રહ્યા છે, જેમાં થાનગઢ નગરપાલિકાના 2 સદસ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો સુરેન્દ્રનગરથી આ સમાચાર છે, થાનગઢ નગરપાલિકાના 2 સદસ્યોને સસ્પેન્ડ કરાયા. જે વિગતો સામે આવી છે, પક્ષ વિરુદ્ધ વ્યવહાર બદલ ભાજપે 2 સદસ્યોને સસ્પેન્ડ કર્યા છે. ભાજપના પ્રાથમિક સભ્યપદમાંથી 6 વર્ષ માટે બંને સદસ્યોને સસ્પેન્ડ કરાયા છે. જિલ્લા પ્રમુખ દ્વારા આજે સત્તાવાર જાહેરાત કરી હતી. તો સુરેન્દ્રનગરમાં થાનગઢ નગરપાલિકાના 2 સદસ્યો હર્ષદ પાટડિયા તેમજ કિરણ જાદવને સસ્પેન્ડ કર્યા છે. આજે વિશ્વ રંગભૂમિ દિવસે લુપ્ત થતી ભવાઈ કળાને બચાવવા માટે કલાકારોની માંગ ઉઠી છે અને ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ભવાઈ કલાના કલાકારો હવે ભવાઈ કલા લુપ્ત થતી બચાવવા માટે સરકાર પાસે ગુહાર લગાવી રહ્યા છે. પહેલા ગ્રામ્ય વિસ્તારમાં ભવાઈ યોજાતી હતી, પરંતુ મોબાઈલ યુગ આવતા હવે ભવાઈ કલામાં લોકોએ રસ ન લેતા કલાકારો બેકાર બન્યા છે અને ત્યારે સરકાર ભવાઈ કલાને જીવંત રાખવા આર્થિક સહાય આપે તેવી કલાકારોએ માંગ કરી છે. ભવાઈ મનાણી ભક્તિ થકી દેવી ઉમયાન મોટી ઈશ, ઓછું અજકું આવડે તો એને રુદિએ ન ધરશો રીશ. આ માતાજીની ભવાઈ, આ લોક ભવાઈ એ આગળના સમયની અંદર ગામડાઓમાં તો ભજવાતી હતી. એ ગામડાઓમાં તો માન હતું જ, પણ જે રાજા રજવાડાઓ આને માનતા. અને જો મૂળ સંસ્કૃતિનો પાયો હોય તો આ અમારી લોક ભવાઈ છે. કવિ કાગ બાપુની પંક્તિ આ ભવૈયા સમાજને યથાર્થ લાગુ પડે છે. આજે વિશ્વ રંગભૂમિ દિવસ, ત્યારે ભવાઈ કળાને યાદ કરવી પડે. આ ભવાઈ કળાને સંસ્કૃતિને ટકાવી રાખવાનું કામ કરેલું છે, પરંતુ અત્યારે મૃતપાય થતી જઈ રહી છે. ત્યારે સરકારશ્રીને એક જ વિનંતી કે સરકારી યોજનાના પ્રચાર અને પ્રસાર માટે જો આ ભવાઈ કલાકારોને સ્થાન આપવામાં આવે તો જ ભવાઈના ભૂંગળ બચી શકે તેમ છે. જૂનાગઢમાં વંથલીના ગાડોઈ ટોલ પ્લાઝા ઉપર મંથલી પાસ ટોલ ટેક્સ વધારતા વિરોધ કરવામાં આવ્યો છે. કેશોદમાં ટેક્સી એસોસિએશનનું ટોળું ગાડોઈ ટોલ પ્લાઝા પર પહોંચ્યું હતું. એક દિવસ ટેક્સી બંધ રાખી ગાડોઈ ટોલ પ્લાઝા મેનેજરને ટોલ ટેક્સ વધારાના વિરોધમાં આવેદનપત્ર આપ્યું હતું. આવેદનમાં મંથલી પાસના 340 જેવી રકમની જગ્યાએ 600 રૂપિયા કરવામાં આવતા જ વિરોધ નોંધાવ્યો હતો. ટેક્સી ચાલકોએ 600 રૂપિયાની જગ્યાએ 340 રૂપિયા ટોલ ટેક્સ જાળવી રાખવાની માંગ કરી છે. આજે રજૂઆત કરવા આવ્યા ટોલ નાકે. એક અમે આમંત્રણપત્ર શ્રી કલેક્ટર ઓફિસે આપેલું છે અને એક આમંત્રણપત્ર અમે અહીંયા ટોલ નાકાના મેનેજરને આપેલું છે. તો અમને મેનેજરે એમ કહેવા માંગે કે તમને 1લી તારીખે અમે ઉપર તમારી રજૂઆત મૂકીએ, 1લી તારીખે તમને આનું ફેરફાર થાય એ પ્રમાણે અમે તમને કહેશું. જો 1લી તારીખે આ લોકો કઈ ફેરફાર કરવામાં નહીં આવે તો અમે 2 તારીખે ચક્કાજામ કરશું. તેની પૂરી જવાબદારી ટોલ નાકા વાળાની રહેશે. આજે અમે હડતાળ ઉપર રહ્યા છીએ અને ટોટલ ઇકો વાળા. અમદાવાદના બોપલ વિસ્તારમાં પતિએ પત્નીની હત્યા કરી છે અને તે બાદ પતિએ પણ પોતે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. ગોધાવીના સ્પોર્ટ્સ સંકુલ ગ્રાઉન્ડમાં સમગ્ર બનાવ બન્યો છે. વારંવાર ઘર કંકાસ અને શંકાને કારણે પતિએ પત્નીની હત્યા કરી હતી. આ મામલે બોપલ પોલીસે હત્યાની ફરિયાદ નોંધી છે તેમજ પરિવારજનોના નિવેદન લઈને વધુ તપાસ હાથ ધરી છે.
मामला बहन जी ये था, हम उसको पूछे जब हम आए ना, तो हम पूछे भाई क्यों झगड़ा कर रहे हो, तो बोला ऐसे झगड़ा कर रहे हैं। हमने कुछ वजह है तो बताओ। पत्नी को पूछा क्या प्रॉब्लम है, कोई शंका है या पैसे टेंशन है, बोला नहीं ना ऐसे ही झगड़ता है, ये हमको मार डालेगा, हम पुलिस स्टेशन में जाएंगे। तो पुलिस स्टेशन में वो खबर किया, फिर पुलिस वाला आया, बाप को, बेटा को, पत्नी को, तीनों को ले गया उठा के। फिर पुलिस वाला समझाया बुझाया, फिर वो आ गया यहाँ पे गेट पे आया लगभग 12 साढ़े 12 बजे 17 तारीख को। फिर पत्नी को गला दबाने लगा, तो हमको बोला भैया बचाओ बचाओ, तो हम गेट पे थे, हम बचाए। અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠમાં રાષ્ટ્રીય શિક્ષા નીતિ માટેના કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કોન્ક્લેવમાં પશ્ચિમ રિજિયનના 150થી વધારે નિષ્ણાંત પેનલિસ્ટ અને શિક્ષકોએ ભાગ લીધો હતો। ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ, દીવ, દમણ, દાદરા નગર હવેલી, મહારાષ્ટ્ર જેવા 20 રાજ્યોમાંથી પણ લોકો આવ્યા હતા। નેશનલ એજ્યુકેશન પોલિસી માટે દેશભરમાં આવા 4 મોટા કોન્ક્લેવ થવાના છે। અમદાવાદમાં બીજા કોન્ક્લેવનું આયોજન કરાયું છે। ये वेस्टर्न रीजन है जिसमें गुजरात भी आता है। इस रीजन में हमारा आने का सीधा सा उद्देश्य है कि जो ट्रांसफॉर्मेशन टीचर एजुकेशन में विकसित भारत की तरफ विकसित भारत की तरफ, उन्नत भारत की तरफ जाने का रास्ता खोलता है, उसके विषय में स्टेक होल्डर्स गुजरात में जो बैठे हैं, हमारे महाराष्ट्र से आए हैं, गोवा से आए हैं, दमन एंड दीव से आए हैं, 8 राज्यों से आए हैं। इस कॉन्क्लेव में लगभग 150 रिप्रेजेंटेटिव्स इन 8 स्टेट से आए हैं, जो टीचर एजुकेशन में, स्कूल एजुकेशन में, SCRT में या डाइट्स में काम करते हैं, पढ़ाते हैं, करिकुलम डेवलपर्स हैं, टेक्स्ट बुक राइटर्स हैं। સુરતની નાનકડી બાળકી ઇનાયા શાહનો હૃદયસ્પર્શી જાય તેવો વિડીયો વાયરલ થયો છે। વેસુમાં આવેલી બ્લુ પેપ્યુ પ્રી સ્કૂલમાં નર્સરી સ્કૂલમાં પ્રાર્થના ગાતી બાળકીનો ભક્તિભાવ જોઈને હજારો લોકો પ્રભાવિત થયા છે, જ્યારે મોટાભાગના બાળકો ગેમ્સ અને સ્ક્રીનમાં રચ્યા પચ્યા રહે છે, અને ત્યારે નાનકડી બાળકીની ભક્તિ અને નિર્દોષતા એ પ્રેમભર્યો સંદેશ આપે છે। ઇનાયાને શાળા તરફથી બેસ્ટ બિહેવિયરનો એવોર્ડ પણ આપવામાં આવ્યો છે। ધારાસભ્ય હર્ષ સંઘવી અને અનુરાગ ઠાકુરે પણ સોશિયલ મીડિયા ઉપર આ વિડીયો શેર કર્યો હતો। સુરતમાં અંડરવર્લ્ડ માફિયા બંટી પાંડેની ધરપકડ કરવામાં આવી છે। તેણે 2004માં વેપારીનું અપહરણ કરીને હત્યાને અંજામ આપ્યો હતો અને અગાઉ વાપીના ઉદ્યોગપતિના પુત્રનું પણ અપહરણ કરી હત્યા નિપજાવી હતી। હાલમાં આરોપી સુરત CID ક્રાઇમના કબજામાં છે। છોટા રાચન ગેંગનો સાગીરત બંટી પાંડે વિરુદ્ધ 28 જેટલા ગુના પણ રજીસ્ટર છે। હત્યા અને ખંડણીના ગુનામાં આરોપીની ધરપકડ કરાઈ છે। સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટની જાગૃતિ અભિયાનને લઈને રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને બાઇક ચાલકો સુરક્ષિત રહે અને અકસ્માતોની ઘટનામાં મૃત્યુઆંક નીચો આવે તેવા હેતુથી સુરત શહેરમાં હેલ્મેટ જાગૃતિ અભિયાનનું આયોજન કરાયું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શિક્ષક શિક્ષિકાઓ હાજર રહ્યા અને તેમને હેલ્મેટનું વિતરણ કરાયું હતું। આ કાર્યક્રમમાં સુરતના DO પણ હાજર રહ્યા હતા। દરેક જણે હેલ્મેટ પહેરવું જ જોઈએ, પોતાની સલામતી માટે, પોતાના પરિવાર માટે, બાળકો માટે। એક સારી રીતે સમાજ સેવાની ભાવનાથી સરસ કાર્ય કર્યું છે। આજે અમે પોલીસ કમિશનર આપણે ટ્રાફિક પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે મળીને અમે આજે એક કેમ્પેન લોન્ચ કરીએ છીએ, જેનો અમારી ટેગલાઇન છે હેલ્મેટ પહેરો ને, જેમાં અમે 3D હેલ્મેટ બનાવેલો છે અને અમે એવું પ્લાનિંગ કરીએ છીએ કે આપણે સુરતના એવરી કોર્નર એવરી સુધી પહોંચીએ અને મેસેજ આપીએ કે હેલ્મેટ તમારી પ્લસ તમારી ઘરની સુરક્ષા માટે જરૂરી છે। તો જો શિક્ષક મિત્રો મદદ કરે છે એના માટે અમારા લોકો છોટા સા એક જેસ્ચર તરીકે આજે જો હેલ્મેટના વિતરણ જો આપના એના વિતરણ કરવાના કાર્યક્રમ અમે રાખવામાં આવેલા છે, જેમાં જો સુમોરા કંપની જો સોલર કંપની છે એના તરફથી જો અમને ભેટ મળી છે આ 250 જેટલા હેલ્મેટ અત્યારે અમે વહેંચણી કરીએ છીએ। અમે જોઈ શકીએ કે અમે લોકો જોઈએ છીએ લગભગ જો 95-96% એ બધાએ લોકો પાલન કરે છે અને સિવિલ હોસ્પિટલના 1 મહિનાના ડેટામાં 60% હેડ ઇન્જરીના મતલબ બનાવો જો ઓછા થયા છે।
સુરત મહાનગરપાલિકા દ્વારા ઉધનાથી સચિન સુધીના બીઆરટીએસ રૂટ પર પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. અકસ્માતને રોકવા બીઆરટીએસ રૂટ પર ખાનગી વાહનો માટે નો એન્ટ્રી લાગુ કરવામાં આવી છે. જો કોઈ વાહન ચાલક પોતાની મનમાની કરી ગેરકાયદે રીતે રૂટ પર ઘૂસશે તો સીસીટીવીના માધ્યમથી તેના ઉપર કડક કાર્યવાહી થશે. સીસીટીવી કેમેરા દ્વારા ગેરકાયદેસર વાહન ચલાવતા લોકોની ઓળખ કરી ઈ ચલણ મેમો પણ મોકલવામાં આવશે. એટલું જ નહીં, બીઆરટીએસ રૂટમાં સ્વિંગ ગેટની બેદરકારી બદલ જવાબદાર ટેકનોગ્રેડ એજન્સીને પણ 2 વર્ષ માટે બ્લેકલિસ્ટ કરાઈ છે. જો તમે બીઆરટીએસ રૂટમાં વાહન ચલાવતા હોય ને તો હવે ચેતી જજો, કેમ કે તમારા ઘરે આવશે ઈ મેમો. અને એટલું જ નહીં, કાર્યવાહી પણ થશે, કારણ કે અકસ્માતો રોકવા માટે, આ ઘટનાઓ રોકવા માટે આ રીતનો નિર્ણય તો લેવાયો. સાથે જ એજન્સીઓ પર પણ કાર્યવાહી કરવામાં આવી છે, એજન્સીઓને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે. એટલે કોઈને પણ બકસવામાં નહીં આવશે. ત્યારે ટ્રાન્સપોર્ટ કમિટીના જે ચેરમેન છે સોમનાથ મરાઠે, તે હાલ મંતવ્ય ન્યૂઝની ટીમ સાથે છે. આપણે એમનેથી જ વાત કરીને જાણીએ એમનું શું કહેવું છે. સર, ખાસ જણાવશો અત્યારે જે રીતની કાર્યવાહી કામગીરી કરવામાં આવી રહી છે, કેટલા રૂટ છે, કઈ રીતની કામગીરી અને કઈ રીતની કાર્યવાહી એજન્સી પર? 108 કિલોમીટરનો અમારો બીઆરટીએસ કોરિડોર ગુજરાતનો સૌથી મોટો કોરિડોર છે. આ કોરિડોરની અંદર 2016-17માં જે અમારા બસ સ્થાનકો છે, કોઈ પ્રાઇવેટ આ કોરિડોરમાં વાહન ના આવી શકે એટલા માટે ટેકનોક્રેટ એજન્સીને ઓટોમેટિક સ્વિંગ ગેટ લગાવવા માટેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. પરંતુ આ એજન્સી જે મેન્ટેનન્સ કરવા સાથેના નિભાવ સાથેનો અમને કોન્ટ્રાક્ટ આપવામાં એજન્સી એકદમ નિષ્ફળ નીવડી છે. એજન્સીને વારંવાર અમે ફરિયાદો આપી છે, પરંતુ એજન્સી કોઈપણ કામ સુધારો લાવવા માટે તૈયાર નહીં હતી. ગત માર્ચ મહિનામાં સ્થાયી સમિતિએ સમક્ષ અમને બોલાવીને કડક સૂચના આપી હતી અને ત્યારથી જ કમિશનરશ્રીને એક અધિકૃત કરી દીધેલું હતું અને કમિશનરે અઠવાડિયા પહેલાં જે નિર્ણય લીધો છે આ એજન્સીને બ્લેકલિસ્ટ કરી નાખ્યું. એમની જે અમારી પાસે ડિપોઝિટ છે એ અમે જપ્ત લઈ લીધી છે અને હવે આજ પછી જે અમારા બીઆરટીએસ કોરિડોર છે એની અંદર પ્રથમ અમે ઉધના દરવાજાથી સચિન સુધી આપણે એક હમણાં બોટલીભાઈ પાંડેસરા ખાતે આપણે એક સીસીટીવી કેમેરો મૂક્યો છે. અમે હવે ટ્રાફિક પોલીસને અમે પોતે સંકલન કરી લીધું છે અને જે કંઈક હવે પ્રાઇવેટ વ્હીકલવાળો આ રૂટમાંથી પસાર થશે તો એના ઘરે ઈ ચેનલ જશે. હવે વારંવાર કદાચ એ ભૂલો કરશે તો એનો આરટીઓમાં પણ એમનો રજિસ્ટ્રેશન પાસે અને આરટીઓમાં પણ એમનો લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે સુધી આપણે કાર્યવાહી કરવાના છે. એટલે સ્પષ્ટ છે કે જો બીઆરટીએસ રૂટમાં તમે પ્રાઇવેટ વાહન તમારું મનમાની કરીને અંદર ઘુસેડશો કે ત્યાંથી પસાર થશો તો ચોક્કસથી તમને ઓળખીને સીસીટીવીના માધ્યમથી ઈ મેમો મોકલવામાં આવશે, દંડિત કરવામાં આવશે. એટલું જ નહીં, આ કાર્યવાહીથી જે અકસ્માતની ઘટનાઓ છે એમાં પણ ઘટાડો નોંધાશે ચોક્કસથી, એવું સ્પષ્ટ જે ટ્રાન્સપોર્ટ કમિટીના જે ચેરમેન છે સોમનાથ મરાઠે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. ગાંધીનગરમાં 11મા દિવસે પણ આરોગ્ય કર્મચારીઓની હડતાલ યથાવત જોવા મળી રહી છે અને ત્યારે ગાંધીનગર જ નહીં છોડવા માટે આરોગ્ય કર્મચારીઓ મક્કમ બન્યા છે. જ્યારે કર્મચારીઓની હડતાલ મુદ્દે આરોગ્ય મંત્રીની ચેતવણી સામે આવી છે. પહેલા હડતાલ સમાપ્ત કરો, પછી ચર્ચા કરો તેવું આરોગ્ય મંત્રીએ જણાવ્યું છે. તમામ કર્મીઓ પહેલા ફરજ પર હાજર થાઓ તેમજ કર્મચારીઓની એક માંગ સ્વીકારવામાં આવશે તેવું આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું. આરોગ્ય કર્મચારીઓ એટલે કે એફએડબ્લ્યુ, એમપીએડબ્લ્યુ એની જે સબસિક્વન્ટ 7 જેટલી કેડરો છે એ લોકો હડતાલ ઉપર છે. એ લોકોએ જે માગણી આપી છે એની ચર્ચા વિચારણા પણ કરી હતી. એમાંથી એક માગણી છે સ્વીકારવા પાત્ર હતી અને બાકીની જે ગ્રેડ પે સુધારવાની માગણી હતી એના ઉપર આરોગ્ય કર્મચારીઓ અત્યારે કાયમ રહ્યા હતા. પરંતુ એમાં રાજ્ય સરકારની અંદર ઘણી બધી કેડરો હોય છે એટલે એ રીતે સમજ્યા વિચાર્યા વગર અથવા તો એનું ચિંતન કર્યા સિવાય એ ગ્રેડ પેની બાબતોમાં વિચારી શકાય એમ નથી. એ સમગ્રતઃ આખા રાજ્ય સરકારની અંદર એ વિષયની ચર્ચા કર્યા પછી જ એ બાબતમાં હા કે ના પાડી શકાય. હવે એ વિષયને લઈ અને આરોગ્ય કર્મચારીઓ જે હડતાલ ઉપર ઉતર્યા છે એટલે સ્વાભાવિક છે સરકાર પણ કડક જ છે. સૌથી પહેલા તો એ હડતાલ સમાપ્ત કરે અને સમાપ્ત કર્યા પછી એ ટેબલ ઉપર આવે. બાકી તો અત્યારે કોઈ વાત કરવાનો પણ કોઈ અર્થ નથી.
ફિશરીઝ કૌભાંડ બાબતે દિલીપ સંઘાણીનું નિવેદન સામે આવ્યું છે. નિવેદન આપતા દિલીપ સંઘાણીએ જણાવ્યું કે નીચલી કોર્ટમાં પૂરું થવું જોઈએ તેવી સુપ્રીમે ટીકા કરી છે. જ્યારે રાજકારણમાં આવી અફવાઓ તો થાય જ છે. ફરિયાદ કાનૂની પ્રક્રિયામાં પણ કોઈ જગ્યાએ મારું નામ નથી. છેલ્લે ચાર્જશીટમાં નામ ઉમેરતા કોર્ટમાં અપીલ કરી છે. કોઈ આક્ષેપ કે પુરાવા પણ મળ્યા નથી. અંતે સુપ્રીમ કોર્ટે પણ નોંધ લીધી છે તેવું દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું. બાકી પોલીસ કારણ આપી કે પોલીસ ખુદ એમ કહે છે કોઈ જગ્યાએ પછી સારી કામગીરી છે છતાં ચાર્જશીટમાં નામ ઉમેરે એટલે એના ઉપર કેસ કરવાનું પણ મને સલાહ આપી જજને બદલે તમે પોલીસ સાથે કરો. પરંતુ મારે લેવલેથી કોઈ પોલીસ ઇન્ક્વાયરી કરું અને એને કોઈ સૂચના અપીલ કરું એ મને નથી શોભતું એટલે મેં એના ઉપર કેસ ન કર્યો. પણ મારું જજમેન્ટ જોવે તો તમામ જગ્યાએ ખોટું થયું હોય એ હવે હાઈકોર્ટના અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટ ઉપર દેખાય કે નીચલી પોલીસની કામગીરી, કોર્ટની કામગીરી ને હાઈકોર્ટની કામગીરીમાં કાંઈ ને કાંઈ મારા ઉપર કાયદાથી જુદું અનુમાન કરીને કામ થયું હોય એવી અનુભૂતિ હોય. વિશ્વ રંગમંચ દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત વિધાનસભા ગૃહ આજે કલાકારોની હાજરીથી ઉભરાયો છે. રાજ્યભરના 300 જેટલા જાણીતા કલાકારોએ વિધાનસભાની મુલાકાત લીધી, જેનાથી ગૃહનો માહોલ એકદમ રંગીન અને સાંસ્કૃતિક બની ગયો હતો. પહેલા તો સૌને જય હિન્દ, જય ગુજરાત. એક બહુ અનેરો અવસર છે આજે, કારણ કે વિશ્વ રંગભૂમિ દિન છે અને એ ઉજવવા માટે એને સરસ આપણે માન આપી એને માટે તમામ ગુજરાતના કલાકારો અહીંયા ઉપસ્થિત છે. નાટક, સંગીત અને જુદા જુદા ફિલ્ડ્સના બધા જ આર્ટિસ્ટ અહીંયા ઉપસ્થિત છે અને બધા ભેગા થઈને એક સરસ અનેરો પ્રયાસ કે વિધાનસભાની મુલાકાત લઈએ. આપણે ગુજરાતની જે સુંદર વાતો થઈ રહી છે, જે સુંદર રીતે જેનું પ્રતિનિધિત્વ થઈ રહ્યું છે, એના ભાગરૂપે વિધાનસભા જ્યાં ઉપસ્થિત છે એનો એક સરસ અમે લોકો લાભો લઈએ. નડિયાદમાં સલુણ તળપદ ખાતેથી બનાવટી ઘી ઝડપાયું છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રેડ કરીને નકલી ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે. શ્રી શિમ કલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સ પર રેડ પાડી હતી, જ્યાં 3100 કિલોનો બનાવટી ઘીનો જથ્થો જપ્ત કરાયો છે. આ મામલે દિલીપસિંહ રાવત નામના વ્યક્તિની અટકાયત કરાઈ છે. તેમજ બનાવટી ઘી બનાવતી ડેરીનું લાયસન્સ પણ રદ કરાયું છે. સાથે જ નકલી ઘી મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનરનું નિવેદન પણ સામે આવ્યું છે. રાજ્યના નાગરિકોને શુદ્ધ ખોરાક મળી રહે તેના માટે રાજ્ય સરકાર, રાજ્યનું ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ સતત કટિબદ્ધ છે. જેના ભાગરૂપે આજરોજ નડિયાદ ખાતેથી શ્રી ક્ષેમ ડેરી પ્રોડક્ટ્સ નામની એક ઘી બનાવતી ડેરીમાંથી અને દિલીપસિંહ રાવત નામની વ્યક્તિ એક ભેળસેળવાળું ઘી બનાવતી હોવાનું જાણતા એને પકડી પાડવામાં આવેલ છે. સદર જગ્યાએથી લગભગ 3100 કિલો એટલે કે 3 ટનથી પણ વધારે બનાવટી ભેળસેળવાળું ઘી જપ્ત કરવામાં આવેલ છે. અમદાવાદમાં સોલા સાયન્સ સિટી વિસ્તારમાંથી ચોરીનો મામલો પ્રકાશમાં આવ્યો, જેમાં દુકાનના ઓપનિંગ સેરેમનીમાં મહિલા દુકાનમાં ગઈ અને પટોળાની ચોરી કરી ફરાર થઈ. સમગ્ર ઘટના મામલે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે દુકાનના સીસીટીવી ફૂટેજ ચેક કરતા એક મહિલા શંકાસ્પદ લાગી હતી અને સોલા પોલીસે મહિલાને ગણતરીના જ કલાકોમાં ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગઈકાલે સાયન્સ સિટી રોડ પર વજ્ર મોલ છે, એની અંદર G2 દુકાન છે, એનું ઓપનિંગ હતું સાડીઓનું એનું, અને ઓપનિંગની અંદર બધા એમના મહેમાનો પરિવારો બધા આવેલા. એમાં આ કામના આરોપી ત્યાં આવેલા અને આ કામના આરોપીએ નજર ચૂકવી અને 2 પટોળાની ચોરી કરેલી છે. જે ચોરી એક પાટણનું પટોળું છે જેની કિંમત 90,000 છે અને એક રાજકોટનું પટોળું છે જેની કિંમત 30,000 છે. અને એ મતલબની ફરિયાદ જાહેર થતાં સોલા પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરી અને હાલ એ ગુનાની તપાસ ચલાવી રહ્યા છે. વડોદરામાં આંતરરાજ્ય ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરોનો કિંમતી સામાન તફડાવતા આંતરરાજ્ય ચોરની રેલવે પોલીસે ધરપકડ કરી ચોરીનો મુદ્દામાલ રિકવર કર્યો છે. આંતરરાજ્ય ચોરને 438.970 ગ્રામ સોનું, 44,200 ગ્રામ ચાંદીના દાગીના, એક મોબાઈલ ફોન તથા રોકડ રૂપિયા સહિત કુલ રૂપિયા 34 લાખની મત્તાનો મુદ્દામાલ રિકવર કર્યો હતો. ટ્રેનમાં બનેલ ચોરીના અનડિટેક્ટ ગુનાઓનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. વડોદરા અને સુરત રેલવે પોલીસ સ્ટેશનના કુલ 4 ગુનાનો ભેદ ઉકેલ્યો છે.
વડોદરા મહાનગરપાલિકાની અંદર ચાલતી શાસક પક્ષની જૂથબંધી હવે ખુલીને બહાર આવી છે, ત્યારે શહેરના પ્રથમ નાગરિક એવા મેયરે મીડિયા સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું કે પાલિકાના કમિશનર મારી સાથે સંકલનમાં રહેતા નથી. વડોદરાના મેયરને સ્થળ ઉપર આવતા પહેલા જ પહોંચેલા ચેરમેન અને કમિશનર દ્વારા મેયરના પ્રોટોકોલનો ભંગ થયો હોવાની બાબતે સામાન્ય સભામાં પણ ચર્ચા ઉઠી હતી. અને આ પહેલાની વિશ્વામિત્રી નદીના કામગીરીની વિઝિટ હોય કે જેમાં તેઓ દ્વારા વિઝિટો કરવામાં અનેક વિઝિટો કરવામાં આવી છે, મને એક પણ વિઝિટની માહિતી આપવામાં નથી આવી. તો સાથે સાથે આજવા સરોવરના ડ્રેઝિંગની અને પ્રતાપપુરા સરોવરના ડ્રેઝિંગની ખાતમુહૂર્તની જે કામગીરી હતી એ દિવસે પણ તેમના દ્વારા આજવા સરોવરે બંનેનું ભેગું ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું હતું, પરંતુ પ્રતાપપુરા સરોવર ખાતે જઈ અને માત્ર 2 લોકોએ વિઝિટ કરવાની હતી. મને જાણ કરવામાં કેમ નથી આવી એ પ્રશ્ન મેં ત્યારે પણ પૂછ્યો હતો. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.